બનાસકાંઠા જિલ્લાના વિભાજનના ત્રીજા દિવસે પણ કાંકરેજમાં વિરોધ પ્રદર્શન યથાવત। કાંકરેજના થરા અને કંબોઈના બજારો સજ્જડ બંધ રહ્યા। કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વેપારીઓએ બંધના એલાનમાં જોડાયા। વેપારીઓએ એક જ માંગ કરી છે કે અમને બનાસકાંઠામાં જ રાખો। થરામાં કરિયાણા, કાપડ, શાકભાજી સહિતના વેપારીઓએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને સખત વિરોધ કર્યો હતો। આ સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ આંદોલનમાં જોડાયા હતા। જિલ્લાનું વિભાજન કર્યું, થરાદ જિલ્લો બન્યો, જિલ્લાના બે ભાગ થયા, એ બધાને ગૌરવની વાત છે। પછી થરાદ જિલ્લો બનાવ્યા એમાં 8 તાલુકા છે અને બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા છે અને કાંકરેજ તાલુકાના જે થરાદ જિલ્લામાં જે લઈ ગયા છે એ અમારે 80-90 કિલોમીટર દૂર અંતર થઈ જાય અને થરાદથી આવવા માટે અમારે અહીંથી જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા નથી। અમે થરાદથી માણસ નીકળે તો અમારે જેતરા પાટી આવવું પડે, અહીંયાથી સાધન બદલવું પડે તો દિયોદર આવવું પડે, દિયોદરથી બીજા સાધનો બે તારે થરા આવાય એટલે અમારે કોઈ રસ્તાને કોઈ લેવા કોઈ સાધનની વ્યવસ્થા કોઈ છે નહીં થરાદ જવા માટે। અમને પાલનપુર છે અમને વધુ અનુકૂળ છે, કેમ કે પાલનપુરમાં 24 કલાક માટે સાધન ચાલુ હશે, નેશનલ હાઈવે પર ગામ છે અમારું। તો અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો, માંગ નહીં સ્વીકારે તો આગળ શું કરશો? માંગ નહીં સ્વીકારે તો તાલુકાની તમામ પરચા, કોકર તાલુકાના 100 આસપાસના જે ગામ છે તમામ ગામનો એક જ સૂર છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે, નહીં તો અમે ઉપવાસ ઉપર ઉતરશું, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી કે ગાંધીનગર જવું પડે તો તમામ વેપારીઓ ત્યાં જવા માટે તૈયાર છે। ઓકે, આપનું નામ? વિનોદજી ઠાકોર, પૂર્વ પ્રમુખ નગરપાલિકા થરા। ઓકે, આ કાંકરેજ તાલુકાને અમને જે બનાસકાંઠાનો જે હતો લાભ મળતો હતો એ જગ્યાએ અમને થરાદમાં લઈ જવામાં આવે છે, એમનો અમારો સખત વિરોધ છે। કારણ કે અમને બહુ ઓકવર્ડ પડે છે જવાનું આપવા માટે। કંઈ તો અમે અમને પાટણમાં રાખે, કંઈ તો અમને આપણે જે પાલનપુર ડિસ્ટ્રિક્ટ છે એમાં રાખે, બાકી અમને અમારો ગઈકાલે સિયોરી બંધ હતું અને આજે થરા એના અનુસંધાનમાં સખત વિરોધ છે, નાનો અમારો સખત વિરોધ છે, અમને અહીંની અંદર રાખે બનાસકાંઠામાં। શું નામ કાકા આપનું? નવીનભાઈ ઠક્કર। એલાન છે, અત્યારે બેઠક પણ મળી છે, શું ચર્ચાઓ અને શું માંગ? સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી। તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી। આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જલબેજ સરાક સ્વયંભૂ બંધ રાખ્યું છે। એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર માંગ નહીં સ્વીકારે તો શું? અત્યારે બંધનું એલાન આપ્યું છે, અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે। એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે।